ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. હવે આજે આપણે સમાજ વિદ્યાની અંદર એડિશનલ ક્વેશ્ચન્સ જે છે ચેપ્ટર 1 ના તે થોડાક જોવાના છે અને સોલ્વ કરવાના છે. તો આજનું આપણું સેશન આપણે શરૂ કરીએ. તો આપણે અહીંયા જોઈએ કે પ્રશ્ન 1 એમસીક્યુ તો આપણે ઓલરેડી જોઈ જ ચૂક્યા છે. હવે આપણે જોઈએ છે પ્રશ્ન 2, યોગ્ય શબ્દ કે અંકો વડે નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો. તો પહેલું શું છે? પોતાની બહેન રાજશ્રીને મુક્ત કર્યા પછી હર્ષવર્ધને ખાલી જગ્યાની રાજગાદી સંભાળી. તો બહેન રાજશ્રીને મુક્ત કર્યા પછી હર્ષવર્ધને કઈ ગાદી સંભાળી હતી? કનોજની રાજ્ય ગાદી સંભાળી હતી. આપણે જવાબ જોઈ લઈએ. જવાબ છે કનોજ. ઠીક છે. ત્યાર પછી સતત ખાલી જગ્યા વર્ષ સુધી વિજય યાત્રા કરી સમ્રાટ હર્ષવર્ધનને ઉત્તર ભારતમાં વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું. તો કેટલા વર્ષ સુધી તેણે વિજય યાત્રા કરી અને ત્યારબાદ હર્ષવર્ધને ઉત્તર ભારતમાં સામ્રાજ્ય ઊભું કર્યું? તો 7 વર્ષ સુધીની વિજય યાત્રા કરી. જવાબ છે 7. પછી જે હર્ષવર્ધન ખાલી જગ્યા કરવામાં ભોજનને પણ ભૂલી જતો. એ તમને પાઠ ભણાવ્યો હતો તે વખતે સમજાવ્યું હતું કે હર્ષવર્ધન એ પોતાની વ્યૂહરચના એટલે જે એની કાર્યરચના હતી તે 2 ભાગમાં વહેંચી દીધી હતી. કયા કયા? તો કે એક ભાગ સત્કાર્ય કરવા માટે અને બીજો વહીવટ કરવા માટે. 3 મુખ્ય અલગ અલગ દિવસના એને ભાગ બનાવ્યા હતા. એમાં 2 ભાગ જે હતા એ સત્કાર્ય કરવા માટે હતા અને એક ભાગ જે હતો તે તેનો કાર્યભાર કાર્ય વહીવટ એનો સંભાળવા માટેનો તેનો હતો. તો અહીંયા શું આવશે? હર્ષવર્ધન સત્કાર્ય કરવામાં ભોજનને પણ ભૂલી જતો હતો. જવાબ છે સત્કાર્ય. પછી જોઈએ હર્ષવર્ધનના સમયની ઘણી મહત્વની બાબતો ખાલી જગ્યામાંથી આજે પણ આપણને જોવા મળે છે. હર્ષવર્ધનના સમયની ઘણી બધી બાબતો આપણને એનો ગ્રંથ બન્યો હતો. હર્ષવર્ધનનો ગ્રંથ બન્યો હતો. આ તમને મેં કીધું હતું. કયો ગ્રંથ હતો મિત્રો? હર્ષચરિત. હર્ષચરિત નામનો ગ્રંથ હતો. બરાબર, હર્ષચરિત. એટલે હર્ષવર્ધનના સમયમાં ઘણી મહત્વની બાબતો હર્ષચરિતમાંથી આજે પણ આપણને જાણવા મળે છે. 5મી ખાલી જગ્યા જોઈએ. હર્ષવર્ધનના સમયમાં ખાલી જગ્યા નાલંદા વિદ્યાપીઠના આચાર્ય હતા. હર્ષવર્ધનના સમયમાં નાલંદા વિદ્યાપીઠના આચાર્ય કોણ હતા? શીલભદ્ર. કોણ હતા? શીલભદ્ર. ત્યારબાદ નાલંદા વિદ્યાપીઠના ભવ્ય અને સમૃદ્ધ પુસ્તકાલયનું નામ ખાલી જગ્યા હતું. નાલંદા વિદ્યાપીઠના ભવ્ય અને સમૃદ્ધ પુસ્તકાલયનું નામ શું હતું? અહીંયા જોયું આપણે ધર્મગંજ. શું આવશે? ધર્મગંજ. હર્ષવર્ધનના રાજ્યમાં લોકો પાસેથી જમીન મહેસૂલ પેટે ઉપજનો ખાલી જગ્યા ભાગ લેવામાં આવતો હતો. એટલે જે પણ કંઈક કાર્ય કર્યું હોય જમીન મહેસૂલ પેટે ઉપજ જે પણ કઈ ઉપજ થઈ હોય તેનો કેટલામો ભાગ લેવામાં આવતો હતો? 6ઠ્ઠો ભાગ લેવામાં આવતો હતો. એટલે જે પણ ઇન્કમ થઈ હોય એની 6ઠ્ઠો ભાગ એને રાજ્યને આપી દેવાનો હતો. પછી હર્ષવર્ધનના સમયમાં વેપાર વિનિમય માટે ખાલી જગ્યાના સિક્કાઓનું ચલણ હતું. એટલે વેપાર વિનિમય એટલે અત્યારે આપણે અહીંયા જેમ કરન્સી નોટ્સ છે તો તેવી વખતે શું હતું? તો સોના ચાંદી આવવું જોઈએ. સોના ચાંદી. હા, તે વખતે શેનું હતું? સિક્કાઓનું ચલણ હતું. સોના ચાંદીના સિક્કાઓનું ચલણ હતું. હ્યુએન ત્સાંગ એ નોંધ્યું છે કે હર્ષવર્ધનના રાજ્યોમાં ખાલી જગ્યા બૌદ્ધ મઠ
તો મિત્રો આપણે જોઈએ કે હર્ષવર્ધનના રાજ્યોમાં ખાલી જગ્યા બૌદ્ધ મઠો હતા. તો કેટલા હતા? 100 જેટલા બૌદ્ધ મઠો હતા. ત્યાર પછી છે દક્ષિણ ભારતમાં ચાલુક્ય એટલે કે સોલંકી વંશની રાજધાની ખાલી જગ્યા હતી. તો દક્ષિણ ભારતમાં ચાલુક્ય વંશની રાજધાની કઈ હતી? વાતાપી હતી. પુલકેશી પહેલાના ધ્વજમાં ખાલી જગ્યાનું ચિહ્ન હતું. તો શેનું ચિહ્ન હતું? વરાહ અવતાર. વરાહ અવતાર. પુલકેશી પહેલાના ધ્વજમાં વરાહ અવતારનું ચિહ્ન હતું. પુલકેશી બીજાએ આશરે ખાલી જગ્યા વર્ષ સુધી રાજ્ય કર્યું હતું, એટલે રાજ કર્યું હતું. તો પુલકેશી બીજાએ આશરે 30 વર્ષ સુધી રાજ કર્યું હતું. ચાલુક્ય એટલે કે સોલંકી વંશના રાજાઓ ખાલી જગ્યા ધર્મના ઉપાસક હતા. તો ચાલુક્ય સોલંકી વંશના રાજાઓએ હિન્દુ ધર્મના ઉપાસક હતા. ખાલી જગ્યા પ્રાચીન હિંદનો છેલ્લો હિન્દુ સમ્રાટ હતો. હિન્દુ સમ્રાટ પ્રાચીન હિન્દનો કોણ હતો? હર્ષવર્ધન. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ છે ખરા ખોટા. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો દેવગુપ્ત એ માળવાનો રાજા હતો. શું તે માળવાનો રાજા હતો? તો ખરું. દેવગુપ્ત એ માળવાનો રાજા હતો. પછી હર્ષવર્ધન પ્રભાકર વર્ધનના પુત્ર હતા. તો એ સાચું છે કે ખોટું? તો જવાબ આવશે સાચું છે. હર્ષવર્ધન એ પ્રભાકર વર્ધનના પુત્ર હતા. બરાબર. હર્ષવર્ધને પોતાની દિનચર્યા 5 ભાગમાં વહેંચી હતી. 5 ભાગમાં વહેંચી હતી? ના, ખોટું. હર્ષવર્ધને પોતાની દિનચર્યા 3 ભાગમાં વહેંચી હતી, જેમાં એક ભાગ તે કાર્ય વહીવટ માટે સંભાળતો અને બાકીના 2 ભાગમાં તે પ્રજાના હિત કલ્યાણ માટેના કાર્યો કરતો. પછી મહાકવિ બાણભટ્ટ કાદંબરીના રચયિતા હતા. ખરું કે ખોટું? તો આવશે ખરું. કાદંબરી એ મહાકવિ બાણભટ્ટ દ્વારા રચવામાં આવેલી છે. હર્ષવર્ધને હર્ષચરિત નામના નાટકની રચના કરી હતી. સાચું કે ખોટું? તો હર્ષવર્ધને હર્ષચરિતની રચના કરેલી હતી? ના, ખોટું. બૌદ્ધ સાધુ નાગાર્જુન નાલંદા વિદ્યાપીઠના પ્રખ્યાત રાસાયણ શાસ્ત્રી હતા. બૌદ્ધ સાધુ એ નાગાર્જુન નાલંદા વિદ્યાપીઠના પ્રખ્યાત રસાયણ શાસ્ત્રી હતા. ખરું. બરાબર. હર્ષવર્ધન ની પ્રજામાં સર્વધર્મ સંભાવ હતો. તો હા, સાચી વાત છે. એ લોકો બધા મળી સંપીને રહેતા હતા. ચીની મુસાફર હ્યુએન 15 વર્ષ સુધી નાલંદા વિદ્યાપીઠમાં રહી બૌદ્ધ ધર્મનો અભ્યાસ કર્યો હતો. 15 વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો? ના, ખોટું. ચીની મુસાફર હ્યુએન ઈસવીસન 625 પોતાના દેશમાં પાછો ફર્યો હતો. તો 625 સાલમાં તે પોતાના દેશમાં ફર્યો હતો? ના, ખોટું. પુલકેશી બીજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. ખરું કે ખોટું? તો અહીંયા આવશે ખોટું. પુલકેશી બીજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો નહીં. રાજા મંગલેશે રાજધાની વાતાપીને ખૂબ સુંદર નગરી બનાવી હતી. ખરું કે ખોટું? તો અહીંયા આવશે ખોટું. રાજા મંગલેશે રાજધાની વાતાપીને સુંદર નગરી બનાવી હતી નહીં. પુલકેશી બીજાના સમયમાં જૈન ધર્મની એક શાખા દિગંબરનો પ્રભાવ ખૂબ વધ્યો હતો. દિગંબરનો પ્રભાવ વધ્યો હતો. હા, તો એ સાચી વાત છે. એટલે અહીંયા આવશે ખરું. જોડકા બંધ બેસતા જોડકા રચો. તો કનોજનો મહાપ્રતાપી રાજા કોણ હતો? તો એ હતો હર્ષવર્ધન. પછી વાતાપીનો મહાપ્રતાપી રાજા એ કોણ હતો? તો એ હતો પુલકેશી બીજો. ત્રીજું આચાર્ય શીલભદ્ર એ કોણ હતા? તો નાલંદા વિદ્યાપીઠના
હર્ષચરિત રચયિતા, હર્ષચરિતના રચયિતા કોણ હતા? એ હતા મહાકવિ બાણભટ્ટ. હવે આપણે જોઈએ નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. રાજ્યવર્ધનનું મૃત્યુ શાથી થયું? તો રાજ્યવર્ધનનું મૃત્યુ એ ગોડ રાજવી શશાંકના દગાને લીધે થયું. જો અહીંયા મિત્રો બે જ વસ્તુ યાદ રાખવાની છે, એક તો નામ અને બીજું કાનો રાજા છે, તો કે ગૌડ રાજવી. રાજવી ક્યાંનો એટલે રાજા ક્યાંનો હતો? ગૌડ. અને રાજા કોણ હતો? શશાંક. એટલે ગૌડ રાજવી શશાંક જે હતો તેના દગાને લીધે રાજ્યવર્ધનનું મૃત્યુ થયું હતું. રાજ્યશ્રીને કોણે કેદ કરી હતી? તો રાજ્યશ્રીને માળવાના રાજા દેવગુપ્તે કેદ કરી હતી. બે વસ્તુ અહીંયા પણ યાદ રાખવાની છે. માળવાનો રાજા કોણ? તો કે દેવગુપ્ત. બરાબર. કોની મદદથી હર્ષવર્ધને રાજ્યશ્રી ને વિંધ્યાના જંગલોમાં સતી થતી અટકાવવા માટે સફળતા મળી? કોની મદદથી હર્ષવર્ધનને સફળતા મળી હતી? તો આપણે અહીંયા જોઈએ વનવાસી સ્ત્રીઓ અને બૌદ્ધ સાધુ દિવાકર મિત્રની મદદથી. એક તો ત્યાંની જે વનવાસી સ્ત્રીઓ હતી, વનમાં રહેતી જે સ્ત્રીઓ, અને તેમનો એક બૌદ્ધ સાધુ મિત્ર હતો દિવાકર. એ મિત્રની મદદથી હર્ષવર્ધનને રાજ્યશ્રીને વિદ્યાના જંગલોમાં સતી થતી અટકાવવામાં સફળતા મળી હતી. બાકીનું બધું તેમનું તેમ આવશે મિત્રો. આમાં પણ બે જ વસ્તુ યાદ રાખવાની છે. કઈ કઈ? એક તો વનવાસી સ્ત્રીઓ અને બીજું કોણ હતું એમની સાથે? બૌદ્ધ સાધુ દિવાકર મિત્ર. આ બે જણાની મદદથી રાજ્યશ્રીના વિંધ્યના જંગલોમાં સતી થતી અટકાવવામાં તેમને સફળતા મળી હતી. કોની સાથે યુદ્ધમાં હર્ષવર્ધનનો પરાજય થયો? તો દક્ષિણ ભારતના ચાલુક્ય રાજા પુલકેશી બીજા સાથે યુદ્ધમાં હર્ષવર્ધનનો પરાજય થયો. હવે મિત્રો ખાલી તમે એક વસ્તુ યાદ રાખજો, પુલકેશી બીજાના સાથે યુદ્ધમાં હર્ષવર્ધનનો પરાજય થયો. પણ જો તમે આખું લખશો તો તમને આખો માર્ક મળશે, નહીં તો અડધો માર્ક મળશે. પણ યાદ રાખવા માટે એટલું યાદ રાખજો કે હર્ષવર્ધનનો પરાજય ક્યારે થયો હતો? તો કે દક્ષિણ ભારતના ચાલુક્ય રાજા જે હતા, કોણ હતા તે ત્યાંના ચાલુક્ય રાજા? પુલકેશી બીજા. એની સાથે યુદ્ધ વખતે હર્ષવર્ધનનો પરાજય થયો હતો. બરાબર. હર્ષવર્ધનની દિનચર્યા કેવી હતી? આપણે ઉપર ખાલી જગ્યા ખરા ખોટા બેવમાં જોઈ ગયા કે હર્ષવર્ધને પોતાની દિનચર્યા 3 ભાગમાં વહેંચી હતી. મેં કીધેલું તે મુજબ કે તેમણે પ્રથમ ભાગમાં શું કરેલું? રાજ્ય વહીવટ માટે રાખ્યો હતો, અને બીજા ભાગો પ્રજા કલ્યાણ માટે, અને ત્રીજો ભાગ એ ધાર્મિક કાર્યો માટે ફાળવ્યો હતો. 3 મુખ્ય ભાગ હતા. એમાં પહેલો કયો હતો? રાજ્ય વહીવટ માટેનો, બીજો પ્રજા કલ્યાણ માટેનો, અને ત્રીજો ધાર્મિક કાર્ય માટે તેમણે ફાળવ્યો હતો. હર્ષવર્ધને પ્રજા કલ્યાણ માટે કયા કામો કર્યા હતા? તો હર્ષવર્ધને પ્રજા કલ્યાણ માટે અનેક વિશ્રાંત ગૃહો, વાવ, કુવા, તળાવ, મઠો, વિહારો વગેરે બંધાવ્યા હતા. તેણે રાજ્યમાં જીવ હિંસા પર પણ પ્રતિબંધ ફરમાવ્યો હતો. હર્ષવર્ધને પ્રજાના કલ્યાણ માટે વિશ્રાંત ગૃહો, વાવ, કુવા, તળાવ, મઠો, વિહારો વગેરે સ્થળો બંધાવ્યા હતા. બરાબર. ઘણી બધી વસ્તુઓ એમણે બંધાવી હતી. કુવા, તળાવ, વાવ પણ બનાવેલા હતા. તેમણે બીજું શું કરેલું કે રાજ્યમાં જીવ હિંસા પર પ્રતિબંધ પણ ફરમાવ્યો હતો. મહાકવિ બાણભટ્ટની કઈ કૃતિઓ સંસ્કૃત સાહિત્યમાં અજોડ ગણાય છે? તો મહાકવિ બાણભટ્ટની હર્ષચરિત અને કાદંબરી નામની 2 કૃતિઓ સંસ્કૃત સાહિત્યમાં અજોડ ગણાય છે. કઈ કઈ 2 હતી? બાણભટ્ટની હર્ષચરિત અને કાદંબરી. આ 2 તમને મેં પેલી જે નોટ લખાવેલી છે એમાં ઓલરેડી લખીને આપેલું છે કે તમે ફક્ત નામ યાદ રાખશો તો એના ઉપર તમે વસ્તુ બનાવી શકશો, સવાલના જવાબ આપી શકશો. તો હર્ષચરિત અને કાદંબરી નામની 2 કૃતિઓ સંસ્કૃત સાહિત્યમાં અજોડ ગણાય છે. હર્ષવર્ધને કઈ વિદ્યાપીઠને દેશ વિદેશમાં પ્રસિદ્ધિ અપાવી હતી? તો હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠને દેશ વિદેશમાં પ્રસિદ્ધિ અપાવી હતી. હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે શી વ્યવસ્થા કરી હતી? તો હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે પોતાના રાજ્યના 100 ગામો ભેટમાં આપ્યા હતા. કેટલા?
રાજ્યો રાજ્યના 100 ગામો ભેટમાં આપ્યા હતા. રસાયણશાસ્ત્રી નાગાર્જુને કઈ કઈ ભસ્મનો ઔષધિ તરીકે ઉપયોગ કરવાની ભલામણ કરી હતી? તો રસાયણશાસ્ત્રી નાગાર્જુને લોહ, સોમલ અને પારાની ભસ્મનો ઔષધિ તરીકે ઉપયોગ કરવાની ભલામણ કરી હતી. કઈ કઈ હતી? મુખ્યત્વે 3. નાગાર્જુને 3 વસ્તુની શોધ કરેલી અને એને ઔષધ તરીકે ઉપયોગમાં લેવાની ભલામણ કરી હતી, જેમાં છે લોહ, સોમલ અને પારો. હર્ષવર્ધનના સમયમાં લોકો કઈ રમતો દ્વારા પોતાનું મનોરંજન કરતા હતા? તો આ પણ નોટ્સમાં મેં લખાવેલું છે કે હર્ષવર્ધનના સમયમાં લોકો શું રમતા હતા? શતરંજ અને સોગટાબાજીની રમતો રમી પોતાનું મનોરંજન કરતા હતા. હર્ષવર્ધનના સમયમાં ગામડામાં ફરીને લોકોનું મનોરંજન કોણ કરતું? તો હર્ષવર્ધનના સમયમાં નટ અને મદારીઓ ગામડામાં ફરીને લોકોનું મનોરંજન કરતા હતા. કોણ કોણ કરતા હતા? બે જણા યાદ રાખવાના છે. નટ અને મદારીઓ એ ગામડામાં ફરીને લોકોનું મનોરંજન કરતા હતા. હર્ષવર્ધનના સમયમાં લોકોનો મુખ્ય વ્યવસાય શું હતો? હર્ષવર્ધનના સમયમાં લોકોનો મુખ્ય વ્યવસાય એ ખેતી અને પશુપાલનનો હતો. બરાબર, ત્યાંનો મુખ્ય વ્યવસાય હતો ખેતી અને પશુપાલન. હર્ષવર્ધને રાજ્ય તરફથી વેપાર અને ચીજ વસ્તુઓની હેરફેર માટે કઈ સગવડ કરી હતી? તો હર્ષવર્ધને રાજ્ય તરફથી વેપાર અને ચીજ વસ્તુઓની હેરફેર માટે પાટલીપુત્રથી ભૃગપુચ એટલે કે જે હાલમાં ભરૂચ તરીકે ઓળખાય છે, ભરૂચનું બંદર, ત્યાં સુધીનો એક સળંગ રાજમાર્ગ સગવડ તરીકે આપ્યો હતો. બરાબર, વેપાર અને ચીજ વસ્તુની હેરફેર માટે પાટલીપુત્રથી ભૃગપુચ એટલે કે હાલમાં જે ભરૂચ છે તે બંદર સુધી એક સળંગ રાજમાર્ગ સગવડ કરી આપી હતી. હર્ષવર્ધનના સમયમાં કયો ચીની મુસાફર ભારતમાં આવ્યો હતો? તો હર્ષવર્ધનના સમયમાં હ્યુએનત્સાંગ નામનો ચીની મુસાફર ભારતમાં આવ્યો હતો. હ્યુએનત્સાંગ પોતાની નોંધપોથીમાં હર્ષવર્ધનના રાજ્ય વિશે શું લખ્યું છે? તો હ્યુએનત્સાંગે પોતાની નોંધપોથીમાં હર્ષવર્ધનના રાજ્ય વિશે લખ્યું છે કે તેના રાજ્યમાં 100 કરતા પણ વધારે બૌદ્ધ મઠો હતા. બરાબર, ત્યાંનું પ્રજાજીવન કેવું હતું? એકદમ સાદું હતું, સાત્વિક, ખૂબ જ સુખી અને સદાચારી તથા ન્યાય અને સત્ય ઉપર તે આધારિત હતું. છળ કપટ કે વચન ફેરને પાપ કર્મ સમજવામાં આવતું હતું. બરાબર, 3 વસ્તુ છે મુખ્ય યાદ રાખવા માટે. એક તો તેના રાજ્યમાં 100 કરતા વધારે બૌદ્ધ મઠો હતા. બરાબર, ત્યાંનું પ્રજાજીવન કેવું હતું? તો કે એકદમ સાદું, સાત્વિક અને ખૂબ જ સુખી તેમજ સદાચારી હતું. બરાબર, ને ત્રીજી વસ્તુ તથા ન્યાય અને સત્ય ઉપર તે વસ્તુ આધારિત રાખતા હતા. છળ કપટ અને વચન ફેરને તે લોકો પાપ કર્મ સમજવા માંગતા હતા. કનૌજનું સામ્રાજ્ય નર્મદા સુધી આવીને કેમ અટકી ગયું? તો કનૌજનો રાજા કોણ હતો? હર્ષવર્ધન. કનૌજના રાજા હર્ષવર્ધન અને વાતાપી એટલે કે બાદામી કર્ણાટક ના રાજા પુલકેશી બીજા વચ્ચે નર્મદા આગળ એક મોટું યુદ્ધ થયું. એ યુદ્ધમાં હર્ષવર્ધનનો પરાજય થયો. તેથી કનૌજનું સામ્રાજ્ય નર્મદા સુધી આવીને અટકી ગયું. પુલકેશી બીજો કલાનો શોખીન હતો એમ સાથી કહી શકાય? તો કે પુલકેશી બીજાના સમયમાં વાતાપી એટલે કે બાદામી અને ધારાપુરીની ગુફાઓનું નિર્માણ થતું હતું. બરાબર, ત્યાં આગળ શું હતું? ગુફાઓનું નિર્માણ થતું હતું. અજંતાની ગુફાઓના કેટલાક વિશ્વવિખ્યાત ભીંત ચિત્રો એ સમયે બન્યા હતા. આથી એમ કહી શકાય છે કે પુલકેશી બીજો એ કલાનો ખૂબ જ શોખીન હશે. બરાબર, 2 વસ્તુ યાદ રાખવાની છે મિત્રો. એક તો કે વાતાપી અને ધારાપુરીની ગુફાઓનું તે સમયે શું થયું હતું? નિર્માણ થયું. અને અજંતાની ગુફાઓના કેટલાક વિશ્વવિખ્યાત ભીંત ચિત્રો એ સમયે ત્યાં બન્યા હતા. આથી આપણે કહી શકીશું કે પુલકેશી બીજો એ કલાનો શોખીન હોઈ શકે છે. પુલકેશી બીજાનું અવસાન ક્યારે અને કેવી રીતે થયું? તો ઈસવીસન 642માં
કાંચીવરમના પલ્લવ વંશના રાજા મહેન્દ્ર વર્મા સાથે યુદ્ધ લડતા લડતા પુલકેશી બીજાનું અવસાન થયું. ક્યારે થયું? ઈસવીસન 642 કાંચીવરમના પલ્લવ વંશના રાજા મહેન્દ્ર વર્મા સાથે યુદ્ધમાં લડતા લડતા પુલકેશી બીજાનું અવસાન થયું. ઠીક છે, ઓકે મિત્રો. તો આજના સેશનમાં આપણે અહીંયા અંત લાવીએ છીએ. આજે આપણે શું શું જોયું? તો ખાલી જગ્યાઓ જોઈ, ખારા ખોટા જોયા, જોડકા જોયા અને એક બે વાક્યમાં સવાલ જવાબ છે. તો આ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરજો અને લખીને મને બતાવજો. આગલા સેશનમાં આપણે ઐતિહાસિક કારણ જોઈશું, પરિચય જોઈશું, બરાબર, અને ટૂંક નોંધ જોઈશું, બરાબર. આ આપણે આવતા સેશનમાં જોઈશું. તો હોપ મિત્રો તમને આજના સેશનમાં આઈડિયા આવ્યો હશે. જો નહીં સમજ પડી હોય તો એ વસ્તુને ટીક કરીને અથવા ફોન કરીને તમે મને પૂછી શકો છો.